નમસ્તે, સાહિત્ય પ્રેમી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમને મારી ચેનલ ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આજે વાત કરવી છે લગ્નની પરંપરાની। ભારતીય સનાતન હિન્દુ ધર્મમાં લગ્નની જે પદ્ધતિ છે તે પ્રમાણેની પદ્ધતિ વિશ્વના એક પણ ધર્મમાં નથી। કંકોત્રી લખવાથી લઈને દીકરી વિદાય અને ગૃહલક્ષ્મીનું ઘરમાં આગમન થાય ત્યાં સુધીની લગ્નની તમામ પરંપરાઓ ખૂબ જ માર્મિક અને નવયુગલના જીવનના મૂળ સાથે જોડાયેલી છે। ભારતીય સનાતન હિન્દુ ધર્મમાં લગ્નની જે પરંપરા અને રીત દર્શાવવામાં આવેલી છે તે ખરેખર અદ્ભુત છે। ત્રેતા યુગમાં ભગવાન રામ અને દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન જે પરંપરા અને મંત્રો ઉચ્ચાર દ્વારા થયા હતા તે જ પરંપરાથી આજના સમયમાં યુગલો પણ લગ્નના બંધનમાં બંધાય છે। માણસના જન્મથી લઈને તેના મૃત્યુ સુધી તેને 16 સંસ્કારો આપવામાં આવે છે અને આ 16 સંસ્કારો પૈકીના એક સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર। લગ્ન એટલે માત્ર બંધન જ નહીં પરંતુ જન્મ જન્માંતર સુધી એકમેકનો સાથ આપવાનું વચન। લગ્ન એટલે માત્ર બે વ્યક્તિઓનું જ નહીં પરંતુ બે આત્માઓનું મિલન। સમયની સાથે માણસો વિચારો પણ બદલાય છે અને એટલે કેટલાક લોકો એવું માને છે કે લગ્ન કરવાથી માણસ બંધાઈ જાય છે, પરંતુ હકીકત એ છે કે લગ્ન કરવાથી માણસ બંધાતો નથી પરંતુ સંધાય છે। લગ્ન બાદ જે જીવનસાથી તેના જીવનમાં તેનો સાથ આપવા આવે છે તે જીવનસાથી માત્ર તેની પત્ની નથી હોતી પરંતુ તેના ઘરની ગૃહલક્ષ્મી હોય છે। આપણે ત્યાં લગ્ન બાદ દીકરાની પત્ની બનીને જે લક્ષ્મી ગૃહમાં પ્રવેશ કરે છે તેને પુત્રવધુ કહેવામાં આવે છે। પુત્રવધુ એટલે જેનું મહત્ત્વ પોતાના પુત્ર કરતાં પણ વધુ છે તે પુત્રવધુ। લગ્ન પ્રસંગે થતી વિવિધ વિધિઓ આપણે નિહાળીએ છીએ, પણ તે બધાનો શું અર્થ હોય છે તે જાણવું પણ જરૂરી છે। વરરાજા જ્યારે પરણવા આવે ત્યારે તેમને પોખવામાં આવે છે। આ વખતે લાકડાના બનાવેલો નાનો રવૈયો, મૂસળ, ઘૂસરી, તરાક વરરાજાના માથેથી ઉતારે છે અને પગથી કોડિયું ભંગાવી પ્રવેશ કરાવે છે। આનો શું હેતુ છે, શું રહસ્ય છે, તેમજ બીજી વિધિઓનો શું અર્થ હોય છે, આ તમામ બાબતો પર એક નજર કરીએ। લગ્ન એટલે બે વ્યક્તિઓનું મિલન। મૂલતઃ લગ્નનો હેતુ બે અલગ અલગ વ્યક્તિઓનો એકબીજાના પર્યાય બનાવવાનો છે। લગ્ન એટલે બે વ્યક્તિઓ દ્વારા એકમેકને જન્મ જન્માંતર સુધી સાથ આપવાનું એક દીર્ઘ વચન। વરઘોડો એટલે ઇન્દ્રિયોના ઘોડાને અંકુશમાં રાખવા માટેની ચેતવણીનું પ્રથમ પગથિયું। પોખણું, વરરાજા જ્યારે જાન લઈને કન્યાના આંગણે પરણવા માટે આવે ત્યારે કન્યાની માતા દ્વારા વરરાજાને પોખવામાં આવે છે। કન્યાની માતા જે વસ્તુથી વરરાજાને પોખે છે તેને પોખણું કહેવામાં આવે છે। પોખણામાં 4 લાકડાની દંડિકાઓ હોય છે જેને રવૈયો, મૂસળ, ઘૂસરી અને તરાક કહેવામાં આવે છે। આવો તેના મહત્ત્વ પર એક નજર કરીએ। રવૈયો, માખણ કાઢવા માટે જેમ દહીંને રવૈયાથી વલોવવામાં આવે છે તેમ જીવનને પણ પ્રેમમય બનાવવા માટે મનના તરંગોનું મંથન કરીને પ્રેમનું દોહન કરવાનો સંદેશ રવૈયા દ્વારા આપવામાં આવે છે। મૂસળ અતિ વાસનાઓનો મૂસળ અર્થાત સાંબેલાથી ખાંડીને પ્રેમ પ્રગટાવવાનું કહે છે। ઘૂસરી, સંસારરૂપી રથના પતિ અને પત્ની બે ચાલકો છે। આ બંને ચાલકો શીલ અને સંયમના શીલામાં સમાંતર રૂપે ચાલીને જીવન રથને સહકાર અને પ્રેમથી ખેંચે તો તેમનું લગ્ન જીવન સુખમય વીતે છે તે પ્રકારનો સંદેશ ઘૂસરી દ્વારા આપવામાં આવે છે। તરાક, લગ્ન જીવન રેટિયા જેવું છે। પતિ અને પત્ની રૂપી બે ચક્રને પ્રેમની દોરી વડે આ તરાકને બંધાયેલા અને ફરતા રાખે તો જ સ્નેહરૂપી સૂતર નીકળે તેમ કહેવાનો ભાવ તરાક દ્વારા આપવામાં આવ્યો છે। આ પ્રકારે જમાઈ રાજાને પોખવા આવનાર સાસુ વરને માયરામાં આવતા પહેલાં સાવધાન કરે છે અને વર તેનો જવાબ સંપુટ તોડીને આપે છે। સંપુટ, કન્યાના માતા દ્વારા વરને પોખી લીધા પછી બે કોડિયાના સંપુટને પગ તળે ભાંગીને વર માયરામાં પ્રવેશ કરે છે। આના દ્વારા વર કહેવા માંગે છે કે તમારી ચેતવણીને હું સમજ્યો છું, પણ મારા એકલાની આશા, ઈચ્છા અને અરમાનો પર હવે હું નહીં ચાલું। અહીંયા તેનો ભાંગીને ભૂક્કો કરું છું। હવેથી અમારા બંનેની આશા, ઈચ્છા અને અરમાનો એક હશે। તે જ પ્રમાણે અમે બંને પતિ પત્ની અમારી જીવન યાત્રા કરીશું। પછી આવે છે વરમાળા। ફૂલના હારથી વરકન્યા અરસપરસનું સ્વાગત કરે છે અને ગોરબાપા સૂતરની એક આંટી બંનેના ગળામાં પહેરાવે છે।
આમ એક જ હારથી બંનેના હૈયા એક કરવાનો પ્રયાસ છે. હસ્તમેળાપ. હસ્તમેળાપ લગ્નવિધિનું મુખ્ય અંગ છે. પોતાની પુત્રીનો હાથ મા બાપ વરરાજાને સોંપે છે અને વરરાજા તેનો સ્વીકાર કરે છે. આ વિધિને પાણીગ્રહણ વિધિ પણ કહેવામાં આવે છે. અને હસ્તમેળાપ માત્ર હસ્તમેળાપ ન રહીને હૈયા મેળાપ બની જાય છે. આ વિધિથી વરઘોડિયાના દેહમાં જણજણાટી જાગે છે અને બંનેના હૈયામાં એકબીજા પ્રત્યે આત્મીયતા પ્રગટે છે. તો આ સાથે જ જાનૈયા અને માંડવિયાના મન પણ આનંદ અને ઉલ્લાસથી નાચી ઉઠે છે. મંગળ ફેરા. લગ્નના 4 ફેરા દ્વારા ઋષિમુનિઓ ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. લગ્નના 4 ફેરા ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ફેરા હોય છે. લગ્નના 4 ફેરા પૈકી 3 ફેરામાં પુરુષ આગળ હોય છે અને ચોથા ફેરામાં કન્યા આગળ હોય છે. તેનું પણ અલૌકિક મહત્વ રહેલું છે. આવો આ 4 ફેરાના મહાત્મ્યને પણ સમજીએ. પહેલો ફેરો ધર્મનો. લગ્નના 4 ફેરામાં પહેલો ફેરો ધર્મનો હોય છે. સ્ત્રીના પિયરમાં ગમે તે ધર્મનું પાલન કરવામાં આવતું હોય, પરંતુ પરણ્યા પછી પતિ જે ધર્મ પાળતો હોય તેને જ પત્ની અનુસરે છે. અને આ સિવાય પતિ પ્રત્યેના ધર્મો, કુટુંબ પ્રત્યેના ધર્મો, ઘરના વડીલો પ્રત્યેના ધર્મો, સંતાનો પ્રત્યેના ધર્મો, સગા સંબંધી અને સમાજ પ્રત્યેના ધર્મો પણ પત્ની પતિની આજ્ઞા અને ઈચ્છા સ પાળે છે. બીજો ફેરો અર્થનો. અર્થ એટલે પૈસા. અર્થોપાર્જન કરવાનું, પૈસા કમાવાનું કાર્ય, અર્થાત પૈસા કમાઈને ઘરનું અને પોતાના પરિવારનું પોષણ કરવાનું કાર્ય પતિનું હોય છે. એટલે બીજા અને અર્થના ફેરામાં પતિ આગળ હોય છે. ત્રીજો ફેરો કામનો. સ્ત્રી એ લજ્જાનું પ્રતીક છે અને લગ્ન જીવન અને વંશવૃદ્ધિ માટે સ્ત્રીઓ હંમેશા પતિની પાછળ જ રહે છે. ચોથો ફેરો મોક્ષનો. ચોથા અને અંતિમ ફેરામાં ઋષિ મુનિઓએ સ્ત્રીને આગળ રાખી છે. સ્ત્રી એ લક્ષ્મી અને શક્તિનું પ્રતીક છે. પહેલાંના સમયમાં એવું કહેવાતું હતું, એક સ્ત્રી પોતાના પતિનો જીવ બચાવવા માટે યમરાજ પાસે પણ એક સમયે લડી લે. અને એટલે જ કદાચ ઋષિ મુનિઓએ લગ્નના 4 ફેરાની પરંપરામાં મોક્ષના ચોથા અને અંતિમ ફેરામાં સ્ત્રીને આગળ રાખી છે. કે કારણ કે ઋષિ મુનિઓને પણ ખબર હશે કે મોક્ષ તો આ દેશની જગદંબાઓ જ અપાવી શકે, બાકી કોઈની તાકાત બહારની વાત છે. પરંતુ મોક્ષ પણ એવી વસ્તુ છે કે જે ઈચ્છા અનુસાર મળતો નથી. એના માટે પણ યોગ્ય કર્મ કરવા પડે છે. મોક્ષ એ તો ધર્મનું નિયમ પાલન અને ઈશ્વરની સેવા પૂજા અને ભક્તિથી જ પ્રાપ્ત થાય છે. અને એમાં સ્ત્રીઓ હંમેશા આગળ હોય છે. સહનશક્તિ, સદાચાર, શીલ આદિ ગુણો સ્ત્રીઓમાં સ્વાભાવિક હોય છે. પતિ, સાસુ, સસરા અને વડીલો પ્રત્યેનો આદર, સેવા સંભાવ, ગરીબો પ્રત્યે કરુણા, સંતાનો પ્રત્યે પ્રેમ અને મમતા, આ બધા ગુણોનો સુભગ સમન્વય એટલે સ્ત્રી. અને સ્ત્રીમાં રહેલા આવા ગુણોના લીધે જ તે મોક્ષના માર્ગ પર પુરુષ કરતાં આગળ છે. અને એટલે જ મોક્ષના ફેરામાં ઋષિમુનિઓએ સ્ત્રીઓને હંમેશા આગળ રાખી છે. મંગલાષ્ટક. લગ્નવિધિ પૂરી થતાં બ્રાહ્મણ નવ દંપતીને આશીર્વાદ આપતા શ્લોકો બોલે છે અને 8 અષ્ટકો દ્વારા તેમનું દાંપત્ય જીવન સરળ, સફળ અને પ્રસન્ન નીવડે એવી મંગલ કામનાઓનો આશીર્વાદ આપે છે. રામ દીવડો. કન્યા વિદાય વખતે કન્યાની માતા પ્રગટાવેલ દીવડો હાથમાં લઈને વિદાય આપવા આવે છે. આનાથી તેઓ એમ કહેવા માગે છે કે હે દીકરી, તે તારી સેવા, શુશ્રૂષા અને સદ્ગુણોથી જેમ તારા પિતાનું ઘર અંજવાળ્યું છે, તેમજ તું તે જ સંસ્કારોથી તારા પતિના ઘરને પણ અંજવાળજે. આ પ્રકારની શીખ પોતાની દીકરીને તેની માતા કન્યા વિદાય ટાણે આપે છે. મા માટલામાં ધન એટલે લક્ષ્મી સ્વરૂપે સવા રૂપિયો, ધાન્યના પ્રતીક રૂપે મગ, ફળના પ્રતીક રૂપે સોપારી, મેવાના પ્રતીક રૂપે ખારેક અને મીઠાઈના પ્રતીક રૂપે સુખડી અને તે સિવાય ઘણી મીઠાઈઓ પણ મુકાય છે. રિદ્ધિ સિદ્ધિના પ્રતીક રૂપે નાની મોટી સુકનવંતી ચીજો શુભ સોગળીએ ભરવામાં આવે છે. અને દીકરીને ઘેર સદાય લીલા રહે એવી શુભકામનાના પ્રતીકરૂપે મા માટલાનું મોઢું ઢાંકવાનું વસ્ત્ર લીલા રંગનું હોય છે. અને સગાના સંબંધો કાચા સૂતરના તાતણા જેવા હોય છે. તે સહનશીલતાથી, સજ્જનતાથી અને સુવ્યવહારથી અતૂટ રહે અને વ્યવહારના કામો સાંગોપાંગ પાર ઉતરે એના પ્રતીકરૂપે કાચા સૂતરનો દડો મા માટલા ઉપર મૂકવામાં આવે છે. કંકુ થાપા. દીકરી જ્યારે પિતાનું ઘર છોડી સાસરે જાય તે સમયે કન્યા વિદાય પૂર્વે
દીકરી પોતાના પિતાના ઘરની દિવાલ પર કંકુ થાપા મારે છે. તેવો રિવાજ આપણા ત્યાં છે. કંકુ થાપા દ્વારા દીકરી પોતાના ભાઈઓને 10 આંગળીઓથી ઘરનો દસ્તાવેજ કરીને આપતી જાય છે. તે સમયે દીકરીએ માથે ઓઢેલું હોય છે. આ રસમ દ્વારા બહેન પોતાના ભાઈઓને કહે છે કે હે ભાઈઓ, આજ સુધી મેં આ ઘરનો દાગીનો અને દસ્તાવેજ બધું સાચવ્યું છે. મારે આમાંથી કશી જ વસ્તુઓ ભાગ જોઈતો નથી. આજે હું મારી 10 આંગળીઓથી તેનો દસ્તાવેજ કરીને આપીને તે સંપત્તિની જવાબદારી તમારા સિરે સોંપતી જાઉં છું. તેનું જતન કરી તમે તેને સાચવજો અને તેમાં વૃદ્ધિ કરજો. કન્યા વિદાય. લગ્નની તમામ વિધિ રિવાજ અને પરંપરા પૂર્ણ થયા બાદ છેલ્લે એક કરુણ પ્રસંગ આવે છે, જેને કન્યા વિદાય કહેવામાં આવે છે. લગ્નની આખી વિધિઓમાં છેલ્લે કન્યા વિદાયનું પણ એક વિધાન અને રિવાજ હોય છે. એટલા માટે દીકરીના લગ્નને કરુણ મંગલ પ્રસંગ કહેવાય છે. મંગલ પ્રસંગ તો છે જ, પરંતુ તેની સાથે તેમાં કરુણતા પણ ઘૂંટાયેલી છે. કન્યા વિદાય એ કદાચ ગામ આખા માટે કન્યાનો વિદાય હશે, પરંતુ એક પિતા માટે પોતાના કાળજાના કટકાની વિદાય હોય છે. કુલની જેમ સાચવીને જે દીકરીને મોટી કરી તે દીકરીની વિદાય કરવાની હોય છે. એ ટાણે તો મર્દ પોતાની આંખમાં પણ આંસુ આવી જાય છે. રાજા જનકે પણ જ્યારે પોતાની દીકરી વૈદેહી એટલે કે સીતાની વિદાય કરી હતી ત્યારે રડ્યા હતા. કન્યા વિદાય બાદ દીકરી હંમેશા માટે પોતાના લોકોને મૂકીને પારકાને પોતાના કરવા જતી રહે છે. અને એટલે જ કહેવાય છે કે દીકરો તો એક કુળમાં જ અંજવાળું કરે, જ્યારે દીકરીઓ તો 2 કુળમાં અંજવાળા કરે છે. ફરી મળીશું સાહિત્ય પ્રેમી ચેનલમાં. સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.